છોકરો તો ચેન રખડતો હશે. તાળું મારીને ગયો. એટલે તારી આ તો ચાવીની જગ્યાએ તો ફોટો લટકાવીને ગયો છે. આ કેનો ફોટો હતો? એનો જ છે. ભોલાનો નોનો હતો એનો ફોટો છે. ઓ તારી એ આઈ મને નોનો પનિયા એ તું નોનો હતો તારે વાલો લાગતો. તાર તો ગધાડા જેવો લાગે છે. નોનો હતો તાર તો જેવો લાગતો હતો, રૂપાળો રળિયામણો લાગતો હતો. અને અત્યારે તો જોવો છો તો એનો ઊંટ જેવડો છો છે, પણ એનો હગું જ નહીં થતું. ઘણી હગી લાવું તો પણ કોઈ ગમાડતું જ નહીં. શિખર ચી જાતનો અરે પેદા થયો છે તે ખબર જ નહીં પડતી. વધો ને હમણાં હીરો આવશે, રખડવા ગયો છે. આખો દાડો આમ થયો આમ રખડતો ને રખડતો રહે છે. ઘરનું કામ કે કશું કરતો જ નહીં. ઉલ્લુ કે પઠ્ઠે. મારા બાપાએ મને 6 મહિનાથી આ દડો લઈ આવ્યો હે, પણ બેટ નથી લઈ આવ્યો. પણ આજ જો બેટ ના લઈ આવે ને તો આજ મારા બાપાને આ ધોબી પછાડવા જે રીતે ઓલી લાપસી આ મસળી બનાવે ને એ રીતે આજ ભૂક્કો કરી રાખો હે. આજ હું મારા બાપાને કહું કે બાપા બેટ લઈ આવ્યો હે કે નહીં લઈ આવ્યું. વાયસલ ઢીલા એ વાયસલ ઢીલો કોને કહેસ? તને બીજા કોને કહેવાય વાયસલ ઢીલો? ચમ ભાઈ આ મારા માથે લખેલું કે મારા વાયસલ ઢીલા હે? આ તારા બાપો આખે ગામમાં ભોગ ભોગ કરે કે મારો છોકરો વાયસલ ઢીલો હોય એના હટાય નહીં, ગાડો હોય કે મારો બાપો કહે છે? હે તારા બાપો છે ને? અલા મારા બાપો કહે જ નહીં. અલા તારો બાપો રહ્યો ને ના માને તો આખો ગામમાં જઈને પૂછે કે મારા વાયસલ શું કહેતો હોય. તારા બાપો એમ જ કહેતો હોય કે મારો છોકરો વાયસલ ઢીલો હોય. મારો બાપો મને એવું કહે છે કે મારા વાયસલ ઢીલા હે? તો કે છે ને. અને મને તો આમ સીધો સાધો છોકરો લાગે. અને તારા બાપો છે આમ કે આવું કહે છે ને તો હગાઈ નહીં કરાવે તારા. હે હા તો હું મારા બાપાનો વારો લઈ લઉં કે બાપા તું આખા ગામમાં કેમ કહેતો ફરજ કે મારા આટા ઢીલા હે? ઢીલા હે એમાં જ કે આખા ગામમાં એમ કે હે કે મારા છોકરાના આટા ઢીલા હે. મારા આટા એક તારા બાપાને મન તો લાગે તારા બાપાના આટા ઢીલા ને તારા અસલ કમ્પ્લીટ હે. આજે હું મારા બાપાનો વારો લઈ લઈશ તો હું ગડો હું. આજ જવું જ પડશે મારા બાપા. હા તારું હાથું અને જુઠ્ઠો ફેસલો થઈ જાય. હા હા અરે જો ગુગા મારા બાપાએ નહીં કીધું અને ઈ જો જુઠ્ઠો ઈ હાથો નીકળે તું ખોટા નીકળે ને તો તને ઊંચો કરીને ખાડમ નાખી દઈશ. અલ્યા ઊંચું કરનારું હજુ કોઈ આવ્યું નહીં અને કોઈ આવશે નહીં. હા તારા બાપા એ તો મારા બાપા જોડે હગા નહીં થાય હગા. વાયસલ ઢીલા ઈ તો મારા બાપા જોડે મને જીયાવા દે પછી કોણ હાથું કોણ ખોટું ખબર પડી આ તો જશે. તારા બાપા જોડે જા તમતા. આજ હું મારા બાપા જોડે. સાચી વાત છે. આ વાયસલ ઢીલો જ છે. એનો બાપુ સાચું જ કહે છે કે મારા છોકરામાં બે આટા નહીં, ઢીલો તો ઢીલો. લાગે હે બકલા મને હલકો મારી કે ભાગી જઈ ગયું. હા બાપુ તમને વાગ્યું તો નથી ને? ઓ બાપા અલા એ આ તું આટો જતો તું કોનો છોકરો તું? અરે તમે પડી ગયા તો હું ઊભો કરવા આવ્યો. ઓ બાપા મને દવાખાના ભેગા ગયો. ઓ બાપા બે પણ તમે મને ધક્કો કેમ મારે? હું તો ઊભો કરવા આવ્યો તો. ઓહો શું કરું માં ઓ બૈલી. ઓ બાપા મને ખાટલે બેહારો. ઓહો બાપા અલા ગોપાલ, અલા ઓલા શિવલાનો છોકરો તો નહીં ને? બે આટા ઢીલા હે ને? મને ઈ જ લાગ્યો યાર. ઓલો એનો બાપો આખા ગામમાં આની વાયરી કરે હે બાપા. મારા બાપા આખા ગામમાં વાયરી કરે. તારા આખી ગામમાં વાયરી કરે. આ તો મને એક જણે કીધું. ના હા કે બે આટા ઢીલા હે. બે આટા ઢીલા હે. ભલા મારા બાપાએ તારી હે શું? એના મરવાની તો નહીં થઈ ને કે મને ગાડો કે હે? હું તમને કઈ ગાડો દેખાવું? તમે તો સીધા દેખો પણ તમારા કાકા આખા ગામમાં કઈ વર્યા?
એવું બે છે? આટા ઢીલા હે બે આટા ઢીલા હે અને મારા હાથમાં તો બંદૂક નહીં લે કાકા મારા પપ્પાને ગોળી મારી દઉં. અલા જોજે ઓલો મંદિરનું પોતું હે હા, હા. આને આનું વાયસ આજે વાત છે મારા કેવું બાપા. લાગે ના આજ મારા બાપાને હું કહીને જ રહીશ કે હું ઘરે દેખો હું. મરી ગયો. ઓ મરી ગયો બલી. કે મારી ભાગી જે લાગે હે. પટ્ટી લગાવી પટ્ટી શું કરું હવે ગોપાલ? મને ઘરે ઘરે આડો પડવા દે પેલા. ઓ બાપા તારે જવું છે આવું દઉં ઓહો એ માં હે રામ ઓહો ભૂલો તો આખી જિંદગી કશું કરે એમ નથી લાગતું. હવે એના લગ્ન થાય કે નહીં થાય એમ ને અમે તો હું ગંઢો થઈ જઈશ, પણ એ રહ્યો એના લગ્ન તો કદી થવાના જ નહીં, મને વિશ્વાસ છે, કારણ કે એનું મગજ જ નહીં. અને તારે આ ભોલાની જગ્યાએ કયું ઊંઘ્યા વડી જેવડું હે રામ એ એ બાપા હવે ઉપાડી લે આ ઠેબા ખવડાય તો મારી કેર ભાગી નાખી. ઓહ તારે એટલે ઓરસી ગયો હેજી વેજી હે આ મારા આયા ઉપાડે આઈને પડ્યો તો એટલે ઓનું 12મું કરો કે પેલાના લગ્ન કરો. મારી કેર ભાગી છે બાપા. નક્કી ઓને ભોલે ભાગી નાખ્યો લાગે છે. આ ભોલો છે ને ગોડા જેવો છે, ઓનો આયો છે, ભોલાને કોઈ કીધું છે, ભોલે ઓને ભાજી નાખી દીધેલો છે. હવે ઓને ઉભો કરીને મેલી આવ ને ઓનું 12મું કરો કે મારા ભોલાના લગ્ન કરો. એ તારી ઠાઠડી બાંધે તારી શીલા. તારા છોકરાએ મને ધક્કો માર્યો લાગે હે. અરે રોમ 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 બોધા 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 કોને છીએ ભાઈ આ? અલ્યા સી ખબર આઈન ક્યાંથી આઈન વટપ્યો મારા ઘરે. અલ્યા ઉપાડી નાખ્યા ને મરી જાય તો હું હેજી વેજી હલવી રહીશ. તમે માર્યો આને તમે? ના અલ્યા ભાઈ હું દોડતો નહીં. એવી રીતના ઊભું કરાય આવી રીતે જો. અલ્યા ભગત જાવડીને પકડ લે જાવડીને પકડ. લઈ આ તો બહુ વજન વાળો હોય હે? યાર. વજન બહુ હોય. અલ્યા પણ દેખાતો નહીં. વઢનો કઠ્યો આર્યો હે? હેવી મશીન હે. તો હજુ પેલી મકા લટકી જાય તો પણ કહેવત માં નહીં કે મેટની ભાઈ જાય. એ રામ એ રામ. અલ્યા જાય આર્યો અમને. એટલે આ રે જાય અમને. એટલે ભાઈ આજે તો ઘરે મિલી આવું તને. મારો ગોપાલ ચાંદીઓ. અને તને ભોળે ભાગી કેવું? શું કર્યું મારો તું? ગોપાલ ચાંદીઓ. અલ્યા એ વાત તું છોડ દે. પહેલા મને કહેતો ખરા તારે કેડી કોની ભાગી? એ રામ સી ખબર કોકે ધક્કો મારી માહિતી અલ્યા ભોળાનું નામ દેતો તો આર્યો. ઠાઠડી બાંધે એની ઠાઠડી ના બંધ તૂટે. એટલે તારું થાય તારું. એટલે મારો છોકરો હશે તો એની ટાઢરી છે બોધો એને તો લગ્ન કરાવવાના છે. લા હું ચૂંટલા પડે ઓ એ, હું શું કહું? એ બા હે ઓહો ભોલો જાય ભોલો અલ્યા ભોળાની તો વાત જ મેલો ને. એને તો નહે ઓટા જ જતા રહ્યા છે. ઓટા નહીં ના ઓટા વગરનો થઈ ગયો છે ઈ રહ્યો. એટલે હમણાં મેં ગામમાં ગયા હતા તો બે ત્રણ જણા ઈ જ વાત કરતા હતા કે આના તો કે ઓટા નહીં હા ગામમાં વાતો કરતા હતા. ઓય એટલે ગામમાં પણ હેજી વેજી વાતો કરવા વાળો કયો છે આવો? એટલે આ એક હે આપણા ગામનો ઠેરણો ઈ એટલે એ ઓનરા ઉતારી લઈને આવે મરી જાય ને તો ગુના નામ મારો આવશે ઉતરશે. હા? હાજુ કરે કે બગાડે શી ખબર? અરે આ દેશી દવા હે આરી દેશી દવા હે પોવર ઈલાજ કરી અલ્યા આરો અચાનક કેવી ટપક્યો? બધું હાફર્યો કે દવા તમે બધે કહેતા ફરો કે હું ગાડો હું આ તો આ પાઇપ ભેગું તમારું માથું તોડી નાખું એટલે પણ ભરો ભરો લે આને લે પકડો તમે શું તાકી રહ્યા? અલ્યા આરો ગોડા જેવો છે ચેક કરી આ જો આ તારો ભોળો એનું ચાંદલો ભોળો છે. તારું હગું કરાવવાનો છો? હોવે. પણ પેલા મારો બર્થડે તો મનાવો હે? મારા એકેય વખત બર્થડે નહીં મનાવ્યો તમે અલ્યા અરે શેનો બર્થડે શેની બર્થડે વાત કરે છે? ગામમાં બધા કેક કાપે બર્થડે ઉજવે તમે મારો બર્થડે કેમ નહીં ઉજવ્યો અલ્યા એ તો તારા લગ્નમાં કેક કાપવાની હોય તાર ના હોય. આનો birthday હોય, ઉજવવાનો. ભાઈને ઘરે આવે તાર કેક કાપવાની હોય. કેક ગોળ ગોળ આવે હે? એ કેક કાપવાનું કે અલ્યા કાયામાં તો રોટલી કાપે છે. રોટલી નહીં કેક એટલે અમે અમારી જિંદગીમાં કેક નહીં પાડી. હા. કેક આના કા બર્થડે બનાવવાનું હમ. પેલી ભેંસો પોદરો પાડે હાય કે લે આઈ કેક લઈ લો એ મસ્ત ચાલે. હા. આ ભેંસોના પૂછો કોઈ થાય તું વાતો કરે રહ્યો હે એ તું હે એવો ને એટલે તું એ ખાઈ લી ને રાત તો ફેંસલો થઈ જાય ને કે હું મારો બપોનો બોલા હા. આજે તને ક્યારે બે નટ નહીં નટ બોલ ખબર ન તારી થાય એ મારા બાપાએ કીધું તાને ને આખા ગામમાં ડંકો વગાડે કે મારા બે નટ નહીં
એટલે આનો તો આખા ગામમાં ડંકો વગાડ્યો છે. એટલે આખા ગામની જે પથારી ફેવરે છે તું તો હોલસેલ ઇન્ડિયામાં તારો ડંકો વાગશે હવે. ડંકો વાગશે. ઓય, તું આખી વગાડ્યો છે. જો આ તો ટાટિયા બાટિયા ભાગી નાખું તારે. હવે તારે લગન કરવા જાવું. એટલે હા. માર ખવડાવે છે. માર ખવડાવે છે. હેડ. હેડ. મને માર્યા છે ને. એટલે હેડ. તો હું હવે પલાળી પડીને મરી જાઉં. મારે જીવવું જ નથી. એટલે તળાવને ના પડાય. બોરે. અલ્યા બોરેલા બોરેલા અલ્યા આરે ધોડીને જાય રહ્યો એટલે આરે કે મરી જાય તો મારે ઉપાધિ થાય. અલ્યા બોરેલા આના નહીં આવવાનું શું? એ ઠાઠરિયાઓ મને લેતા જાઓ. તમારી ઠાઠરી વાજે, તમારી ઠાઠરીના બંધ તૂટે. રોજ પીવા આવ્યો મન્ના ઓહો હે ને બૈલી એ માં આ મેદના કમર ઠકરાયો હે હા ઓ બાપા એ અમારા લંબા ઓહો યા દ્વાર ઓ માં એ ઓહો ઓ બાપા અલા મારા યડો ભકરવા ઓલે આ તો કાબુમાં નહીં જાતો ઓ તારો બાપો ચોકો ઘી કાઢેલું હે ઓ બાપા હવે નહીં કશું શરી મારી ઓ માં શેર થઈ ગયું એ બૈલી ઓ બાપા આમ જો હેડને આમ જો લાગો છો યા આ ગોમ ગોડો હે ને આ ગોડો હે આ તો રખડતો હશે એનો બાપ કે આ વૈસલ ઢીલો હે મને પાડી દીધો નેસ ને તું પણ લે લે આ એનો બાપે ગાડો હે ને એ છોકરો ગાડો હે હા તમારું જાય તમારું કોકના પાડે હે આહા. મને કામ કરવા નહીં દેતા બે બાપ દીકરા આખું ગોમ ગોડું કર્યું લે આ ગામવાળા બે બાપ દીકરાને મારા થોડે શું એવું જ લાગે મારે વચ્ચે પડવું જ પડશે એ દોન પેડો જાય તો તુલા જાય રે દોનું બને ઓ બાપા આ કટાળા એ બાપ બેટાને મારો હોય ને તો મારા સામું લડવું પડશે તમારે એ બાપ બેટા તો ગાડા હે તમે ગાડા હો શું મારવા થોડ્યા હો અલ્યા એને મારવા નહીં જતા એનો છોકરો તલાઈમાં પડવા જાય હે? દોડ્યો. એવું? હા. અલ્યા, લે થોડો લે બાર બેટો આ લગડો તો વાહ હતો આ લગડો તો હું નહીં થઈ ગયો આજ તો મરી જ જવું છે મારા બાપાનું જે થવું એ થાય આજ હું મરીને જ રહીશ આજ હું એમને નહીં કઈ મારે નહીં એટલે ધોને ધોને અલ્યા અલ્યા તાર કેડી રીતે ભાઈજી આ થઈ ગઈ હમી હમી હે? ધોર ધોર પતા અલ્યા પતા તારે ઓલા કેડી ચાર અમે થઈ ગયા આ તો મારીએ પેલો અલ્યા દોડ દોડ પેલો મરી જા દોડ દોડ મારા બેટા બાપ દીકરા હતા મારી દીધા હો. એ દેવાભાઈ પકડજો ભૂલોને દોડ્યો હે કાંડો હા પકડજો પકડજો ના દેવાભાઈ એટલે ચમ બોલ બોલ કરે હે આજ મારા મરી જવું છે મારે જીવવું નહીં તો રે ભોરે શાંતિ રાખ એટલે પણ મને છોડ મરતા મરતા પણ તમારા ડબલ માં હીરો મરી જાય મિલી બરાબર શાંતિ રાખો શું થયું પેલા તને હવે ઊંધી કે મોકલી તમે મારો બર્થડે ના ઉજવ્યો કેક ચમ ના કાપ્યો હે? અને 6 મહિનાથી એક દડો લઈ આલ્યો મને બેટ ચમ ના લઈ આપ્યો તો નાનો હતો તાર તંતી વખત મેં કાપ્યો તો કોઈક તારો કેક કાપ્યો તો અત્યારે કાપ્યો લા પણ આ વાતનું હતું શું તમે બધા દોડ્યા ચમ ગામ વાળા અલ્યા કહેવામાં નહીં કે ગધાડાની લાત ને ભોલાની વાત અમે કોઈ ઢમઢાળો ના હોય તમ શું થયું અલ્યા આ તો ઓટાનો ઢીલો છે જો મને ઓટાનો ઢીલો કે આખા ગામમાં મારો ઢીંડોરો પીટાય કે હું ગાડો ઓટાનો ઢીલો પેલા તો મારે કોઈ અધિકાર છે જીવવાનો ખાવા જાતા હતા ઓય
મારી વાત સાંભળ ભોલા દોઢું બોલ્યા આગળ તું હું બંધ શું થાક. કહું? એક તો તને તું મજાક ઉઠે છે સમજણો થઈને આવું બધું ના કરાય. પણ હું સમજણો એ તમને ખબર પણ આખા ગામના મને ગાંડો કહે છે. લા ઈ ગામ વાળા ઈ તો ઈ તને ગાંડો કે એટલે તું હે તું તારા બાપાને જઈને મારે એવું ના કરાય. આ તને ચડાવે છે ગામ વાળા ઓએ ચાલ માફી માંગે તારા બાપાને પતિ જોલ ભલે બાપા મારી ભૂલ થઈ ગઈ મને સદાય સુખી રહે બેટા બસ મારી માફી માંગ. એમના અરે માટે સદાય ઈ જ જો હેડ હેડ એની ના માફી માંગવાની હોય. આ તો સળામણો છે દોઢું ને દોઢું બોલતા ને કે એક ઠુવા ભેગો પહોળું ભાઈ નાખ્યું પણ તારા મનમાં અમારે જા. એક બચ્ચો હોય. હેડ હેડ આમ લે કરે હે, હે, રામ. સદા સુહાગન તો. કરે છે. વાંધો નહીં. હે, પગે પગ, પગે. જો હવે મહેરબાની કરીને ગામ વાળાને હજુ કહું એક વાર હો કે હવે પછી ભોલાને કોઈ ગાડા બાડા કહેતા નહીં. એ મારી મની સોગન આ બે બાપ દીકરો ગાડા હે અને આખું ગામ ગાડું કર્યું કોઈ ગાડા નહીં. આ અમને ઠાર્યા અમને હાફ ચડી મારી મની સોગન બે બાપ દીકરો ગાડે વાય ગામને ગાડું કર્યું અમને શું કરવાનું કયો. જો આ છેલ્લી વાર ને પહેલી વાર ગામ વાળાને હજુ એક વાર ચાલી નાખવું હો ના સોરી ના માફી દેવાનો હાથે એક જ કાપી એટલે મહેરબાની કરી હવે કોઈ આનું નામ લેતા નહીં ભોલાનું. એના બરાબર? બાપાને સમજો એના બાપાને એનો બાપા એનું દોષી કરે તું ને ના કે પંચાયત કરે લે પણ બાપ તો ગમે તે એવું કહે પણ તમારે ના કહેવાય ને ગામવાળાને. બાપ તો લાડમાં કહેતો હોય ગામનો હા. તમારે ગામ વાળા પકડી રાખવાનું હોય બધું. અમને તો એવું હતું કે છોકરો ગાડો હોય તો અમે ગાડો કઈ વાંધો નહીં ઈ બધું મારે કઈ જોવાનું નહીં. તમે બધા માફી માંગી લો શિવાની. ભાઈ ભૂલ થઈ ગઈ અમારી. હા હા માફી કરી આપો. લે આવો જવા દો વાત ને અને એ હેડો. તો સે વેજ ભરીને પાછું જે ઠુવા ભેગું પહોળું ભાજી નાખ્યું ફેરથી હાલો જાત ને જવા દો હેડો. લે છોકરા હેડો. હેડો.